શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા। 1 મહિનામાં નિમણૂક પત્રો આપવામાં આવશે। માધ્યમિક શિક્ષકોને નિમણૂક પત્રો અપાશે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ મહત્વનું નિવેદન આપ્યું છે। શિક્ષકોની ભરતીમાં જ્યારે વિલંબ થઈ રહ્યો છે ત્યારે 1 મહિનાની અંદર બધી જ ભરતી ઝડપથી પૂર્ણ કરવા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે બાહેધરી આપી છે અને કહ્યું છે કે 1 મહિનાની અંદર જ નિમણૂક પત્રો એનાયત કરી દેવામાં આવશે। કેટલાક લોકો જે છે પોતાની સસ્તી લોકપ્રિયતા માટે આ વસ્તુ કરવાના છે। આપણે જે 24,700 જેટલી ભરતીઓ તબક્કાવાર આપણે કરી રહ્યા છે। આપણે જે સિસ્ટમ જે છે પોર્ટલ પર આપણી પારદર્શક ભરતીઓ કરી રહ્યા છે, એટલે પોર્ટલ પર જેની વ્યવસ્થા છે આપણે 11-12ની અત્યારે મેરિટ યાદી કમ્પ્લીટ થઈ ગઈ છે। HMATના આચાર્યોની ભરતી ઓલરેડી ઓર્ડરો આપવાની શરૂઆત થઈ ગઈ છે અને ટાટ માધ્યમિકની અત્યારે શરૂઆત છે। ટેટ 2 6 થી 8ની એની પણ શરૂઆત થઈ ગઈ છે। એક સાથે આ ભરતીઓ આવી છે એટલે થોડો સમયમાં વિલંબ થયો છે, પણ આપણી પારદર્શક ભરતી જે ચાલુ છે એટલે આ થોડી જે વિલંબ થયો છે। બાકી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી। 24,700ની જે ભરતી છે પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી અને અન્ય માધ્યમની પણ 1852 જગ્યાઓ છે। એ તમામ ભરતીઓ આ 1 મહિનામાં આપણે મિત્રો પૂરી કરવાના છે, એટલે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી। હા, થોડો વિલંબ થયો છે, વાત સાચી છે। બાકી એ ભરતીઓ સમયસર પૂર્ણ થવાની છે। પારદર્શક ઓનલાઈન ભરતીઓ છે, મેરિટ પ્રમાણે છે, એટલે કોઈ એમાં શંકાને સ્થાન નથી। HMATના આચાર્યોની ભરતી થઈ છે, એમને ઓર્ડરો આપવાના શરૂ છે અને માધ્યમિક અને ઉત્તર માધ્યમિક અને ગવર્મેન્ટ સરકારી સ્કૂલોની પણ ભરતી સાથે સાથે આપણે લીધી છે, એટલે ટૂંક સમયમાં મેરિટના આધારે પ્રમાણપત્રોનું વેરિફિકેશન થશે। વેરિફિકેશન થયા પછી એમને ઓર્ડરો આપવાનું શરૂઆત થઈ જશે।